ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? પૂછે સરસ મજાનું. પછી રક્ષાબંધન માટે સ્પેશિયલ એક સ્વીટ બનાવી છે. જે હું સ્વીટ બનાવવાની છું એ એકદમ સસ્તા. જો આટલા બન્યા છે, આટલી આપણે મીઠાઈને શેપ આપ્યો છે. તો આનો કલર થોડો થોડો ચેન્જ થવા લાગ્યો છે, તો હવે આને આપણે ફેરવી લઈશું. તોફાન જોઈએ. ક્યારના કુકિંગનો વિડીયો બનાવતા હતા ને તો થાકી ગયા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. તો અમારે તો જો રાત્રે બહુ વરસાદ હતો, આખી રાત આવ્યો અને હજી અત્યારે થોડોક બંધ થયો છે, હજી હમણાં જ. તમારે બધાને કેવો વરસાદ છે કહેજો કમેન્ટમાં. અમારે તો જોરદાર વરસાદ આવ્યો અને એકદમ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે, સરસ મજાનું. છોકરા ગયા સ્કૂલે, વળી સ્કૂલે જવાના ટાઈમે વળી વરસાદ બંધ થયો તો સારું હતું, પણ હજી આવે એવું વાતાવરણ છે જ, એટલે રેઇનકોટ ને બધું લઈને જ મોકલા છે. અને સારું, ચાલો હવે ચા નાસ્તો બાકી છે. અને આજ તો કેવીનના પપ્પાએ વહેલા વયા ગયા છે, એટલે મારી એકલીને ચા નાસ્તો કરવાનો છે. અને અંજીર તો જો મોટા મોટા પાકી ગયા છે, હું તમને બતાવું. જો એક અહીંયા પાક્યું છે સરસ મજાનું, પછી અહીંયા પાકી ગયા છે. ઉતારી લઈશું હમણાં. બધા તો કાચા જ છે, હજી ઘણા બધા થયા છે. સારું, ચાલો ગેસ ઉપર ચા મૂકીને આવી છું. તો ચા મારી ઉકળે ને ત્યાં સુધીમાં વિડીયો શૂટ કરું, બધાને ગુડ મોર્નિંગ કરી લઉં. અને જો આ પારિજાતમાં આજે તો બહુ જ ફૂલ આવ્યા છે. આને છે ને ઠંડા વાતાવરણની જરૂર હોય છે, કે જેવું ઠંડુ વાતાવરણ થઈ જાય ને એટલે મસ્ત ફૂલ આવવા જ મળે. બધાય ઝાડવા એવા સરસ થઈ ગયા છે ને વરસાદના. હાલો ચા પી લઈ. તો અહીંયા થાય છે મારી ચા, અને આ છે રોટલી મારી. તો ઘરનું બધું જ રેગ્યુલર કામ પતી ગયું. અને આજે છે શનિવાર, તો શનિવાર હોય એટલે મારે દોડાદોડીવાળું કામ હોય થોડુંક, કેમ કે વહેલા આવી જાય સ્કૂલેથી. અને કેવીનના પપ્પાએ જો વહેલા મૂકવા આવ્યા હોય તો સાથે સાથે જમીને જાય, અથવા તો ટિફિન લઈ જાય, એટલે રસોઈ વહેલી કરવી પડે. અને આપણે દર શનિવારનો મેનુ ફિક્સ હોય છે: અડદની દાળ, ડુંગળી મરચાંનો સંભારો, રોટલી રોટલા. પણ આજે મેનુ ફરી ગયું છે, કેમ કે જેની મને કાલે કંઈક મારે તો દેશી ચણાનું શાક જ ખાવું છે અને યલો ભાત, એટલે મારે આજે બનાવવું પડ્યું છે. અમારે છે ને વાહનનો ત્રાસ બહુ જ રહી છે, વારંવાર વાહન નીકળે એટલે કેટલીક વાર વિડીયો કટ કરીને ફરીથી શૂટ કરું, એટલે થોડુંક એવો પ્રોબ્લેમ રહે, તો ચલાવતા રહેજો. તો હવે અત્યારે ચણાનું શાક વઘારું છું, દેશી ચણાનું શાક. પહેલાં આપણે રેસીપી શેર તો કરી જ છે, પણ અત્યારે જો થશે તો કરીશ, કેમ કે 11 તો વાગી ગયા છે. એટલે ચણા બફાઈ ગયા છે, ભાત બની ગયા, લોટ બાંધી લીધો છે, અને પાછી સાથે સાથે શાક વઘારવાની તૈયારી પણ થોડી ઘણી કરી નાખી છે. એટલે જો ભેગું થશે તો તમને બતાવી દઈશ કે ચણાનું શાક કઈ રીતે બનાવું છું. પણ આ લોકો જો આવી જશે ને તો નહીં થાય. એટલે થશે તો હું ટ્રાય કરીશ કે રેસીપી શેર કરું. તો સારું, ચાલો ફટાફટ આપણે એની તૈયારી કરી લઈ. તો આ જો દેશી ચણા બફાઈ ગયા છે, આખી રાત પલાળ્યા હતા અને અત્યારે બાફી લીધા છે. એમાં ઝીણા ને મોટા બે પાછા મિક્સ હતા દેશી ચણામાં. અને અહીંયા લસણ ને એમાં થોડાક ગરમ મસાલા ખાંડી લીધા છે, પેસ્ટ કરી લીધી છે. અને 3 ડુંગળી નાખી છે, ઝીણી સમાર લીધી છે. અને આખા ગરમ મસાલા બધાય થોડા. અને હજી 1 થી 2 ટમેટા કાપીશ, 1 લીલું મરચું, એ બધું હજી બાકી છે તૈયારી કરવાની. તો એ બધું થઈ જાય એટલે વઘારવા માંડું.
હાલો જમવા. આજે દેશી ચણાનું શાક કર્યું છે, લીલો ભાત, સલાડ, રોટલી અને છાશ. અડધા જમીન વયા ગયા, મોડું થતું હતું તો ઉતાવળમાં એ જમીન વયા ગયા. પછી આપણો વિડીયો ઉતાર્યો છે અને જમે છે. કેવિનભાઈએ જમી લીધો અને હું એક જ બાકી છું હવે. તો ચાલો બધાય જમવા. જમીને ફ્રી થઈ ગયા અને હવે બનાવું છું ઘી. તો આ માખણ કાઢી લીધું છે અને આટલું દૂધ નીકળ્યું છે તો આને મેળવી નાખીશ એટલે સરસ દહીં થઈ જશે. આજ પનીર નથી કરવું, નહીંતર તો પનીર જ બનાવું છું, પણ આજ પનીર નથી બનાવવું. તો હવે આને ગેસ ઉપર રાખી દઉં ધીમા તાપે એટલે સરસ ઘી બની જાય. જો કેવું મસ્ત માખણ છે. અને ઘી હું કઈ રીતે બનાવું છું ને એ આપણે રેસીપી પહેલાં શેર કરેલી છે, એની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકશું એટલે તમે તેમાં જોઈ શકશો. જ્યારે પણ ઘી બનાવું એટલે આ માખણ બને એટલે માખણ પણ છોકરાઓ ખાઈ શકે. પછી આમાંથી પનીર બનાવવું એટલે પનીર બને. અને જો દહીં બનાવવું હોય તો દહીં બનાવી લઉં ને તે પનીર બનાવું છું. અને આમાંથી જ્યારે ઘી બની જાય ને પછી એમાં થાબડી બને. એટલે ઘી બને, થાબડી બને, માખણ બને અને પનીર બને. 4 વસ્તુ બને જ્યારે ઘી બનાવું ત્યારે. તો સારું ચાલો, આપણે તમારી રેસીપી જોતી હોય તો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. અને અત્યારે તો હું ઘી મૂકી દઉં બનવા. તો આ ઘી બની ગયું છે. જો હવે થોડીક વાર છે હજી. તો આ બાજુ ઘી બને છે અને હવે મારે જેનિસ કિચન માટે એક વિડીયો બનાવવાનો છે. રક્ષાબંધન માટે સ્પેશિયલ એક સ્વીટ બનાવવી છે. તો આજે જે હું સ્વીટ બનાવવાની છું એ એકદમ સસ્તામાં બનશે અને જે વસ્તુ મોટે ભાગે તો તમારા ઘરમાં પડી જ હોય અથવા તો આસાનીથી મળી રહે એવી વસ્તુમાંથી બનાવશું. આમ તો એ વસ્તુ જે કાંઈ એમાં યુઝ કરવાની છે બધી તમારા ઘરમાં પડી જ હોય એવી વસ્તુમાંથી જ હું બનાવવાની છું. અને જોજો બહુ મજા આવશે. સરસ મજાની સ્વીટ બનશે. લગભગ 30 કે 40 રૂપિયામાં 1 કિલો સ્વીટ બની જાય ને એવી રેસીપી છે આ. તો આમાં તો હું ફૂલ રેસીપી શેર નહીં કરું, ખાલી તમને બતાવીશ કે કેવી મીઠાઈ બની છે. અને જો તમારે ફૂલ રેસીપી જોવી હોય તો તમને જેનિસ કિચનમાં જોવા મળશે. આપણે લિંક મૂકી દઈશું એમાં. તો સારું ચાલો હવે ફટાફટ હું સ્વીટનો વિડીયો બનાવી લઉં. હમણાંથી કુકિંગના વિડીયો બનાવવાનો કોઈ ટાઈમ જ નથી રહેતો, એટલી બધી ભાગાભાગી થાય. કેમ કે ઘરનું કામ, આખો દિવસ વિડીયો શૂટ હોય, પછી જેનીનું કાંઈક ન હોય. જો કાલે રાખી મેકિંગ હતું તો એ શીખવાડી, કાંઈ પ્રોજેક્ટ હોય એટલે કાંઈક ને કાંઈક એવું બધું હોય જ દે. તો કુકિંગના વિડીયો હોય તે સ્પેશિયલ જે હું બનાવું ને જેનિસ કિચન માટે એ થતા જ નથી. તો આજે તો મેં તો ભલે ગમે તેવો થાક લાગ્યો ગમે તે હોય પણ આજ મારો વિડીયો બનાવવો જ છે. તો સારું ચાલો બનાવી લઉં ફટાફટ. તું ન પહોંચી શકે ને. દાંત પડી ન જાય કદું. શું તો છે બતાવું છે આની અંદર છે. સૂઈ ગયો છે. બિલ્લુ શું કરે બિલ્લુ? બાર જેવું છે. બિલ્લુ સૂઈ ગયો તો તારા જૂઠો. એને ઠંડી લાગતી હતી ને તો મેં ઉઠાડી દીધું. સૂઈ ગયો છે આરામથી. બિલ્લુ 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 બિલ્લુ. મમ્મી ક્યારના કુકિંગનો વિડીયો બનાવતા હતા ને તો થાકી ગયા.
થાકી ગઈ છું. એનો વિડીયો બનાવ્યો મીઠાઈનો. તને મજા આવી જશે કા? હા, એ બાદ મને મીઠાઈ ખાવા મળી જાય ને. જેની બેન છે ને એ સ્વીટના શોખીન છે. આજે તો નહીં મળે, હજી એની પ્રોસેસ ઘણી બધી બાકી છે. હજી આખી રાત એમ રહેવા દઈશ અને પછી કાલે આગળનું જે કાંઈ હજી પ્રોસેસ કરવાની છે કરી લઈશ, પછી એને મળશે જ મીઠાઈ. આટલી બધી પ્રોસેસ હોય કોઈ દી. મસ્ત બનશે જોજો. તો કુકિંગનો વિડીયો બનાવી બેઠી અત્યારે, અને હજી જમવાનું બાકી છે. બધા આવી ગયા છે એટલે હવે જમી લઈશું. અને આજે બહુ થાક લાગ્યો, ક્યારની ઊભી છું. પાછું બપોરે ઘી બનાવ્યું એટલે આજ બધું ભેગું થયું હતું. ઘરનું કામ, ઘી બનાવવાનું, આ વિડીયો બનાવવાનો, તો આજે લાગ્યો છે થાક. અને હવે આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈએ. કાલે મળીશું. જો આ બધા એની મસ્તી. સારું, ચાલો હવે આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.